અને ખરેખર ગામડામાં તમે જે લોકો રહ્યા હોય એને ખબર હોય ભેરવો ને એ જે રામા મંડળ રમાતા હજી રમાય છે ઘણા સારા રામા મંડળ, કારણ કે એ પાત્રો ભજવવા. અને હું ખરેખર મારા ગામમાં રમેલો છું, પાત્ર લીધેલું છે મેં. હા, તો એમાં અમારા ગામડામાં બીજા ગામ અમારે રમવા જવાનું ને એમાં હટાહટી બોલાવે. છેલ્લે જે લોકોને ખબર છે કે રામાપીર છે એ ભેરવાને મારી નાખે. આ ઘટના બરોબર રામાપીર ને ભેરવો બે સામે આવી ગયેલા અને કોઈ રીતે ભેગું ન થાય, ભેરવો પડે નહીં. એટલે રામાપીર અમારા થોડાક જે પાત્ર લીધું હતું ને એ ઉંમર લાયક, એટલે એને કીધું ભાઈ તું પડ ને, હવે હું થાક્યો છું કે મારા પગ ધ્રુજે હોય કે હવે પડ. બે અંદરો અંદર હું વાતું કરતા હોય તમને થોડી ખબર હોય. એટલે હટાહટી બોલે ને આમ બે જણા મથાય. તો ઓલો ભેરવો હતો ને કે નહીં પડું. અરે કે પણ પડ ને, આમાં તારે પડવાનું હોય કે આ પાત્ર પડવાનું છે કે આ ગામમાં તો નહીં જ પડવું. અરે પણ કે પડ કે અમારું હાહરાનું ગામ છે કે એમને લાઈટું બંધ કરી દીધી કે રામા મંડળ પૂરું ભાઈ ભેરવો મરી કરવું શું એમ. પછી તે ભેરવાને કાઢી નાખ્યો કે આમ થોડું હાલે, તું પાત્રમાં આમ હાહરાનું હાડીનું તારે તો બધે ગામ હોય એટલે તું ન પડે એટલે અમારે શું કરવાનું, આ ન હાલે. તે તને કીધું મને બનાવ. એમાં હું તારે મેં કીધું આ જીભ જલાય તું ક્યાં બોલીશ. મને કહેવાય એમાં ક્યાં ભેરવો કાંઈ બોલે એ વાતે સાચી છે. હાલ ને મેં કીધું તું થઈ જાય. અને સાહેબ બાજુના ગામમાં રમવા ઉપડ્યા હો ને સાંજે મંડળ જામ્યું નિશાળમાં ઉતારો ને નિશાળથી આમ વાહે પાછું ઓંકળો જાય. ઓંકળો એટલે ખબર તળાવ હોય ને નાનકડી આ નેર જેવું, એ ગામડામાં ઓંકળો કીએ ને. તો એ ઓંકળામાં પાણી થોડું થોડું અને આ બાજુ અમારું બધું મંડળ ચાલે અને બરોબર ભેરવાનો સીન આવ્યો. આ બાજુથી અવાજ આવ્યો, હવે મારો ભેરવો આવે, મારો ભેરવો આવે. તો હવે ભેરવો આમ એ કાળી મહેશ ચોપડીને ધનો તૈયાર થયેલો ટપકા બપ્પા કરીને આમ વ્હાઈટ ને આમ અસલ રાક્ષસ જેવો. હવે એમાં બરોબર નિશાળમાંથી તૈયાર થઈ અને ભેરવાનો વેન હાથમાં આમ ખડક બડક લઈને નીકળ્યો અને અવાજ માર્યો ભેરવો. આટલું બોલે ને તો એ બખોલમાં કૂતરી વિહાણેલી, એ મૂળ ધનાને ખબર નહીં. હા ને કૂતરી શરૂ કર્યું અને સાહેબ ગોટે ચડ્યો કે મારું સારું કૂતરું. પછી એને ખબર પડી કૂતરી વિહાણી આ મૂકે નહીં. સ્વાભાવિક છે કે માં છે પોતાના બાળકોના રક્ષણ માટે. અને આ પાર્ટી પહેલી વાર આવું તેને જોયેલું. મૂળ ગામના માણા જોયેલામાં ભેરવો તેને પહેલી વાર જોયો હતો. કૂતરી બીવ ગઈ કે હારું આ છે શું એમ. નક્કી ગલુડિયાને મારવા આવ્યું રાક્ષસ. અને પાછો તોય હિંમત કરીને ધનો બોલ્યો હોય કે ભેરવો. આટલું કીધું ને તા કૂતરું કર્યું ને ધનો ગોઠે ગયો એટલે સીધો વાહે હોંકડા સુધી પહોંચ્યો. હોંકડામાં અડધો પાણીમાં અડધો બાળ ને તલવાર બલવાર બધું નીકળી ગયેલું. પરસેવે રેપ જે બોસે કાળી મેંસ ઉતરેલી અને કૂતરી સામી ઉભેલી. તે ઉપર એને યાદ આવ્યું કે મારા મોબાઈલ ખિસ્સામાં છે. આમ કાઢ્યો મોબાઈલ, ત્યાંથી સીધો ફોન કર્યો મંડળમાં અમને. કોણ? મેં કીધું તેજસભાઈ બોલો. હાલ મેં કીધું તારું આ કહ્યું ના કે ભેરવો આવે, ભેરો ક્યાં હલવાણો છો? એ તું રામાપીરને ફોન દે. શું છે એ તો કે મને કે તું ફોન દે ને. મેં ફોન દીધો. મેં હાલે ભાઈ આ ભેરવો વાત કરવા માંગે. ચાલુ મંડળે ફોન હો રામાપીરને. બોલે કીધું હા બોલ. એ કે તું રામાપીર? તો કે હા હું રામાપીર જ બોલું. એમ નહીં વેશનું ભૂલી જાય. તું સગન બોલસ ને? તો કે હા હું સગન બોલું. તારા હાથમાં ભાલો છે? એ કે હા છે ને. તું ભેરવો અહીંયા નહીં આવે, તારે મારવું હોય તો હોકળે આવી. એ કાંઈ કૂતરી વાહે પડી છે, ભાલો લઈને આવી છે. પછી કૂતરીને મારવા અમે બધા તોડ્યા કે આને તો બાયણે ખાટો ને આમ મરી જાય આઈને વગર. એટલે આ મૂળ મંડળોની આ મજા હતી સાહેબ. આ આનંદ છે ને એ ગામડામાં આને નેચરલ આનંદ હતો. આ કોઈ એવા જોક્સ નહોતા સાહેબ. બનેલી ઘટનાઓ તમારી સામે રજૂ કરું. અને ખરેખર ક્યાંક મજા આવે ને તો રામા મંડળ ક્યાંક હાલતું જોવા જઈ ગયો તો આ સમજાય કે આ હું ભેરવો છે ને હું પાત્ર હોય. એટલે આ મૂળ આનંદ છે અને બીજું કંઈ છે નહીં સાહેબ. જીવન છે ને આનંદ કરી લેવો. ભગવાને જેટલા વાર આપ્યા છે ને એટલા વાર આનંદ કરવો. અમુક ઉપાધિ મરી જાય. કાલ શું થાય, કાલ શું થાય, કાલની ચિંતા ન કરવી. કાલ ઉપરવાળાએ નક્કી કરેલી જ છે એટલે એ જ થવાનું છે. કારણ કે હમણાં જો આ પ્લેન ક્રેશમાં કેટલાય વી ગયા, આ કોરોનામાં વી ગયા. કોરોનામાં સાહેબ
ખરેખર અમારા ગામમાં બનેલી ઘટના. અમારે એક બાપાને સિવિલમાં દાખલ કરેલા. સિવિલમાં દાખલ કર્યા 7-8 દી થી. આપને ખબર અહીંયા કોઈ જવા નહોતા દેતા. ત્યાંથી ફોન આવ્યો એ કે ભાઈ તમારા બાપા ગુજરી ગયા છે. ઓહો કીધું પારે કરી. પછી અહીંયા લેવા ગયા એટલે એમાં તો પેક કરીને આપ્યું ને એમને લઈ ગયા ને એ સીધા સુમસાને મોઢું જોવાની મનાય એટલે એ બધું વિધિ બધી પતાવી. 8 દી પછી પાછો ફોન આવ્યો એ કે તમારા બાપા સૌજી રવજી. તો કે હા એ કે લઈ જાઓ. ઓલા કઈ બોલ્યા નહીં કે હારું આ સૌજી રવજી આપણે 8 દી પેલા બાળી એવા છે એ કેમ પાછો ફોન આવ્યો? આપણે જોઈ તો ખરા કે આપણા છે કે બીજું કોઈ સૌજી રવજી છે. ત્યાં ગયા જોયું તો બાપા શિવિરમાં બેઠા શિવાજી પીવે તાણતા થાય. આ તો જીવતો છે. બાપા તમે હાજો થઈ ગયો કે હાલો ઘરે. બાપાને લઈને નીકળ્યા પછી અમે એ કેવાય નો રહ્યા કે અમે બાળી આવ્યા હતા કોના બાપાને. હજી રોચી હશે હવે સિવિલ વાળા જાણે કોનો બાપો વયો ગયો અમે કોને બાળી આવ્યા. સાહેબ આ પરિસ્થિતિ હતી એના કરતાં મોજમાં રહેવું. આ પ્લેન ક્રેશ થયું ને ખરેખર આ પછી તો અમે હું મુંબઈ પ્રોગ્રામમાં ગયેલો. મુંબઈથી આવતો હતો રાજકોટ. હવે તમને ખબર છે કે આમ જે લોકો પ્લેનમાં બેઠા હોય એને ખબર હોય પ્લેન ઉતરે ને ત્યારે જ અમુક વસ્તુ બોલવામાં આવે. પાયલોટ છે ને ત્યારે જ બોલે. हम राजकोट सिविल एयरपोर्ट पर उतरे हैं, बाहर का टेम्परेचर इतना है. अब पायलट छेल्ले स्पीड में बोल नाखे. હવે બરાબર આમ મુંબઈથી અમે બેઠા પ્લેનમાં ને રાજકોટ આ પ્લેન ઉતરતું હતું. હવે આ હીરાસર એરપોર્ટ ઉપર પ્લેન ઉતર્યું ને ત્યાં એણે પાયલોટ બોલતો હતો કે હમ રાજકોટ હીરાસર એરપોર્ટ પર ઉતરે हैं, बाहर का टेम्परेचर. ઓ માય ગોડ. હવે સાહેબ આમ પ્લેન ઉતરતું હોય ને ઓ માય ગોડ બોલે એટલે અમને એમ કે આપણે તો ગયા છે. તરત વાળી લીધું એને કે નહીં સોરી હમ સેફલી લેન્ડ હો રહે હે, આપણે નિરાતે ઉતરી જાય છે, કોઈ ચિંતા ન કર. આટલી ઘટના થઈ. પ્લેન ઉતર્યું. બધા ધીમે ધીમે પાયલોટની કેબિનવાળા દરવાજે નીચે ઉતરતા હતા ને એમાં એક કાકાએ પાયલોટનો દરવાજો ખખડાવ્યો. હો ડ્રાઈવર. કાકા ડ્રાઈવર નો કહેવાય ને પાયલોટ કહેવાય. આ એ ડ્રાઈવર જ કહેવાય. એટલે ઓલા દરવાજો ખોલો. યસ સર. એ આપણો ગુજરાતનો જ હતો એમ. તો એને પૂછ્યું કે શું હતું ભાઈ, કેમ આ પ્લેન ઉતરતું હતું ને આવું બોલ્યો, એનું કારણ શું? એ કાકા એવું કાંઈ નહોતું. એ કે પ્લેન ઉતરતું હતું આ મારો કોફીનો કપ પડ્યો હતો તો એ પ્લેન લેન્ડ થયું એમાં ઢોરાણો મારું શર્ટ બગડ્યું. એ કે તારું તો શર્ટ જ બગડ્યું ને પડશે કે કા કે કોક એક જ પેન્ટ લઈને આવ્યું હોય ઉતરતું હોય તો ન બોલાય. આ છે ઘણા પ્લેનમાં ગોટે ચડી જાય. અને પ્લેનની મજા છે સાહેબ. કોક દી હું તો કહું વડીલોને બેહાડજો, કારણ કે આમાં શું છે કે ટ્રેન સુધી જ ઘણા પહોંચ્યા છે. કોઈ પ્લેનમાં બેહાડવા. હા સારો કપા વેસાણો હોય. અને મૂળ વાત અમે હિથ્રો એરપોર્ટ ઉપર એકવાર ઉતરેલા. તે હિથ્રો એરપોર્ટ ઉતરેલા ગુજરાતી મેં કીધું એમ ક્યાંય પાછા નથી પડ્યા. એમ હિથ્રો એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. હવે તમે જ્યાં ગયા હોય જે લોકો એને ખબર હોય કે ત્યાં બૂટ પાલિશ કરવાના મશીન છે. એ મશીન એવા છે કે તમે આમ પગ નાખો એટલે પાલિશ થઈ જાય, પગ કાઢી લેવાનો. બીજો પગ નાખો એટલે પાલિશ થઈ જાય, પણ મશીન પગ પકડી લે જ્યાં સુધી 1 પાઉન્ડ ન નાખો. આપણા કાઠિયાવાડી બાપા અમારે ભેગા હતા તો એ કયું નામ નિરીક્ષણ કરતા હતા. મારું બેટું મશીન સારું છે કે એને પેલો પગ નાખ્યો પાલિશ થઈ ગયું, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફતમાં પાલિશ કરીને વી ગયા. જેવો ભૂરિયો આવ્યો ને એને પગ નાખ્યો ભેગો મશીને પૈકું એને થોડી ખબર કોણ નાખી ગયો. નાખી 1 પાઉન્ડ મશીનને ગોટે ચડાવી દીધું સાહેબ. એ આપણા ગુજરાતી ખરેખર હમણાં અમેરિકાએ ચોર શોધવાનું મશીન બને. ચોર શોધવાનું અહીંયા મૂકી દેવાનું. મૂકાવો એટલે સીધું અમેરિકાના એરપોર્ટ ઉપર મૂક્યું 25 ચોર પકડાય એવું મશીન. હવે તો આધુનિક જમાનો આવી ગયો ને. લંડન વાળાએ કીધું અમને આપો, અમારે ચોર છે પકડાઈ જતા હોય શું વાંધો. એ લોકો લઈ ગયા. એણે મૂક્યું 20 ચોર પકડાના. આપણા મોદી સાહેબે કીધું કે આ ટેકનોલોજી બહુ સારી છે મિત્રો, અમને પણ મોકલો. તો મુંબઈ એરપોર્ટ ઉપર મશીન મૂક્યું. મશીન કોક ચોરી. આનું કરો શું તમે? અને ખરેખર હમણાં હવે તો જે સાહેબ ઉપાડો લીધો છે. અમારા વાત ન કરે પણ દારૂની વાત 1-2 કરવી છે. હા સાહેબ દારૂ પીવો ને એની યાર કંઈ વાંધો નથી, કારણ કે એમ પણ 3 જણાને ઘરમાં પૂછીને પીજો. એક તમારી માં આ પાડે તો પીવો, એક તમારી દીકરી આ પાડે તો પીવો, અને ત્રીજી તમારી પત્ની આ પાડે તો તમે તમારે મોજથી પીજો. કારણ કે હમણાં દારૂડિયો છે ને, એક જણો આમ પીતો જાય, ફોટો હાથમાં, પીતો જાય અને ફોટો જોતો જાય, પીતો જાય ફોટો જોતો.
પીતો જાય ફોટો. મેં કીધું આ શું કરસ? મેં કીધું આ કાંઈ આમાં કાંઈ પ્રેમિકા છે આ ભૂલવા માટે પીવો જોઈને પીવો? મને કે એવું કાંઈ નથી. તો એ કે આ મારી પત્ની છે. મેં કીધું કેમ વહી ગઈ છે? મને કે ના તો એ કે મને સુંદરમાં સુંદર લાગવા મળે ને એટલે હું સમજી જાઉં આપને ચડી હારા માપ દે બોલો. હા અને ખરેખર હમણાં એક દારૂ રાતે 12 વાગે પોલીસ સ્ટેશન ફોન કર્યો કે સાહેબ ત્યાં બોલ. એ સાહેબ મારી ગાડીમાંથી કોઈ સ્ટેરિંગ ચોરી ગયું, બ્રેક ચોરી ગયું, ગેર ચોરી ગયું. ક્યાં છો તું? એ કે સાહેબ મહિલા કોલેજ ચોકમાં જોઈ ગયા. સાહેબ એ કાંઈ વાંધો નહીં ઊભો રહે હમણાં આવું છું. અને સાહેબ ગયા હો ગાયક અહીંયા. તો પાછો ફોન કર્યો સાહેબ હવે નો ઉઠાવો કે શું થયું? એ કાંઈ નહીં હું પાટલી સીટમાં બેસી ગયો. પણ તારી ખરેખર પોલીસને ગોટે ચડાવે દારૂ તમે જોજો. હમણાં એક જણો આમ નીકળ્યો અને પોલીસ સ્ટેશન જઈને સીધી જઈને કીધું કે સાહેબ ફરિયાદ લખી લ્યો. રાજકોટમાં કંઈ કાયદો વ્યવસ્થા જેવું છે નહીં હોય કે. અરે પણ કે તું સીધો તો ઊભો રહે ને કે એક ધોકો નાખી એ પછી કરો પેલા ફરિયાદ લખો. હું ફરિયાદ છે તારી? એ કે સાહેબ હું છે ને ગાડી લઈને જતો હતો, હાથમાં દારૂની બોટલ હતી, મેં સાઈડ દેવા હાથ બાઈને કહી દીધું મારી બોટલ કોણ લઈ ગયું? સાહેબે મારીને પાડી દીધો કે તું બોટલ હાટું આવે છે ક્યાંય. પોલીસ અને પોલીસની વાત નીકળે. પોલીસ ગમે બહુ, કારણ કે એકવાર એમને અને આર્મીને તાલીઓથી વધાવો સાહેબ, કારણ કે એ જાગે છે ને એટલે આપણે મોજ કરી શકીએ. અમારે આમ હનુમાનમઢી ચોકમાં પોલીસવાળા ઊભા હતા એટલે હું અહીંયા ઊભો હતો. તેમાં કાકા કાકી ને છોકરું 3 જણા આમ ઘાયા નીકળ્યા ને એટલે કાકા પોલીસવાળા સીટી મારી ગયો કાકા ઉભા રહ્યો ક્યાં જાઓ? કાકા ઉભા રહીને ગયા 3 તો બેઠા તને ક્યાં બે? કાકા વહી ગયા. હા તો બીજો નીકળ્યો ને સાહેબ એને ઊભો રાખે ભાઈ ઊભો રહે ને કે બોલો કે લાયસન્સ કે નથી. કાંઈ વાંધો નહીં નામ બોલ. એ કે ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. પાછું બોલતો એ કે ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ. સાહેબ કે યાર ઉમિયા શંકર બ્રાહ્મણમાં આવે, ઇબ્રાહીમ મુસલમાન ભરવાડ. હા સાહેબ કે ગાંડો લાગે જાય એમને નીકળી ગયો. અને ત્રીજો તો એનાથી અઘરો નીકળ્યો. એ તો આમ સ્કૂટર લઈને જતો મળ્યા ને. હવે આપને ખબર લ્યુના કંપની બંધ થઈ ગઈ. એ લ્યુના ક્યાંકથી ભંગારમાં ગોતેલું અને નીકળતો હતો. સાહેબે ઊભો રાખે હોય ઊભો એને જો કે સાહેબે જ પકડી લીધો હતો. એને બ્રેક મારી જ નહોતી, આમ કે એટલી સ્પીડ નહોતી. સાહેબે ચાલી લીધો આમનું. ક્યાં જા કે સાહેબ રેસકોસ જવું કે કાં કે પ્રેમિકાને મળવા. પાવ ઠડી એ તો એ બધું હાલે ને આપણે ક્યાં અંદર લઈ જવું? એ તો બધું બરોબર કે પણ કાગળિયા નંબર પ્લેટ કાંઈ છે એ કાંઈ છે નહીં. લાયસન્સ તારી પાસે એ કાંઈ છે જ નહીં સાહેબ. કાંઈ વાંધો નહીં પણ મેમો થાય કે કેટલાનો હોય કે 2000નો કે સ્કૂટર રાખો એ કાંઈ કે મેમાં ચડી ગયા કે મેમાં ન ચડી ગયા કે તો આ 1500માં લીધું જ છે અમને 2 ના દઉં. સાહેબે કીધું હોય કે દયા ખાઈને કીધું તું જા ભાઈ કે. અને ખરેખર રેસકોર્સ તમે જો અમુક માણસો સવારમાં હાલતા હોય આપણને એમ થાય કે હાલવા આવે શું કરવા આવે. અને એમાંય જે બેનો હાલે એવા હાલ્યા જતા આપણે પૂછીને બેન જય શ્રી કૃષ્ણ. આપણને એમ ખાય ઓછું ખાતા હોય તો ખોટા ચડ્યા. કારણ કે પુરુષ હાલે છે ને એ તો ટેન્શનમાં હાલતો હોય. સમજો હમણાં 2 જણા હાલવા નીકળ્યા છે કુવાડવા પોઈ ગયા. મેં જઈને ખબર પડી કે આપણે કુવાડવા આવી ગયા. અમુક તો તમે જો એવા પ્રેમિકાના ફોનમાં આમ નીકળ્યા હોય બોલને બકા કરતા હાલ્યા જાય ને પછી રિટર્ન રિક્ષામાં આવવું પડે. આ બકો હજી આવ્યો નથી પેલા તને હલાવે છે, આવશે તારું શું કરશે? એટલે ટાણા હેર ગોઠવાઈ જાવ. આમાં જેટલા મારા યુવાન મિત્રો છે ને એને કહું છું કે લક્ઝરીની અપેક્ષાએ આપણે બસ સ્ટેન્ડે ઊભા હોય ઘણીવાર સાદી બસે વહી પછી છકરડા વધારે હાલ્યા એના કરતાં મા બાપ કે ને અહીંયા મારા વાલા ગોઠવાઈ જાજો હો. અને ખાસ મોઢું ધોવડાવજો, કારણ કે અત્યારે જે બ્યુટી પાર્લરનો જમાનો આવ્યો છે ઓહો તમે જુઓ એવી ડોસ્યુને જુવાન કરી દીધો એવો બ્યુટી પાર્લરનો જમાનો છે. અને આ જમાનાની વચ્ચે મેં કીધું એમ જોવા જાવ ને તો મોઢું તોડાવું શું કામ? હમણાં એનો રોતો જઈને બ્યુટી પાર્લરના બોર્ડને પાટા મારતો હતો. ગાને મારી જિંદગી બગાડે એમ કે ધાડ દઈને પાટું મારે. એટલે મેં કીધું ભાઈ ઓય આ બોર્ડને કાં પાટા માર્યું? મને કે ભાઈ આને મારી જિંદગી બગાડી. અરે મેં કીધું તો બોર્ડે તારી જિંદગી કેવી રીતે બગાડી? મને કે ભાઈ હું જોવા ગયો ને તે આખા ગામે કીધું તું અસલ લાલની રાણી જેવી. મેં કીધું તો જોવા ગયો તો નથી. મને કે ભાઈ અસલ લાલની રાણી જેવી.
તો હવે હું વાંધો કાંઈ નહીં, ઘરે આવીને મોટું થયું તો ખબર પડી કાળી ની રાણી. તો સાચે આમાં બીજું અમારાથી કાંઈ ન થાય એમ. એટલે મૂળ કહેવાનો અર્થ કે જોવા જાવ ને તો એ મોઢું ધોવડાવજો. અને સાચી વાત એ છે કે કોઈ દિવસ પુરુષો મેકઅપ કરતા નથી. હા, એનું તમને કારણ કહી દઉં. શું કામ? કારણ કે પુરુષોને ભરોસો જ છે કે અમે હેન્ડસમ જ છીએ. વાટા પ્લાસ્ટર તો એને કરાવવું પડે ને, ખાડા પીડ્યા. આપણે તો હા ટના ટન જ હોય, ગમે તે નીકળો. અને ખરેખર હવે તો આ વાળની ટ્રીટમેન્ટ બધી થવા માંડી. પહેલાં હવે કંઈ ટ્રીટમેન્ટ હતી નહીં ઉગાડવાની ના અંતે નહીં, તો જે ભગવાન આપ્યા એમ. અને એમાં હારામાં હારા હું તો એવું કહું, વાળ કોના તો કે જેને ટાઇલ હોય એને. ટાઇલવાળા જેવી મજા એ કંઈ નહીં. શું કામ? એને મોટામાં મોટો ફાયદો એ કે ગમે ત્યાં બહાર જવું હોય ફટ મોઢું ધોઈને હાલતા, કાંઈ દતિયો ન જોઈએ. વાળ બળ અમારે જેમ આમ લાંબા હોય તો ખરખાઈ કરવા પડે, કાંઈ નહીં. હાલો રેડી ધન કમ્પ્લેટ જ હોય. તકલીફ જ એક, મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી નહીં. હું અહીં ધોવા જાય તો અહીં ધોવાઈ જાય, અહીં ધોવાય, એ એક જ તકલીફ. અને મચ્છર હારે આડવીર. શું કામ? કે કોકનો ટકો જોવો એટલે તમને એની માથે જો મચ્છર બેઠું હોય એટલે એક ભાવ તો થાય જ કે એક ટપલી નાખવું. ભલે આપણો ઇન્ટરેસ્ટ એને મચ્છરને મારવાનો હોય, પણ એને ઉપર બેઠું હોય એટલે સારું એકાદી વાર તો એમ થાય ટપલી માર. લીધી છે હાથમાં માળા, હવે તો જામવાની છે. અને હૃદયમાં ઝંખના કેવળ પ્રભુને પામવાની છે. ને ના કોઈ સ્વર્ગ કે ના અપ્સરા મંજૂર સાઈને, ના કોઈ સ્વર્ગ કે ના અપ્સરા મંજૂર સાઈને, જીદ તો તુજને ધરા પર લઈ આવો. ભગવાનને નીચે લઈ આવવાની વાત છે. અને કાનુડાને હું તમે બધા ઓળખીએ છીએ. અને કાનુડા જેવો સાહેબ એ કંઈ દેવ થાય નહીં, પણ આ તો વાત નીકળી હાસ્યની. એટલે સાહેબ મને ખરેખર મેં કીધું એમ મારો જન્મ બહુ નાનપણમાં થયો છે. હા, બહુ નાનો હતો સાહેબ હું, મારો જન્મ થયો ને ત્યારે. અને અત્યારે મોટો થઈ ગયો. અમે હમણાં મારા છોકરા છે એને પૂછ્યું હતું, મેં કહ્યું બેટા મોટો થઈને શું થાય? મને કે ભાભો થાય. મેં કીધું એમ ભાભો નહીં કરીશું એ તો કે મને કે લગન. આ નહીં ભેગું થવાથી મારું ખરેખર. અને આજના બાળકોની વાતો નીકળે સાહેબ, બાળકો ભૂકા કાઢી નાખે. ખરેખર એક દી ક્લાસમાં મેં કીધું હું શિક્ષક છું. હા, તો એક દી ક્લાસમાં અમારે એક સાહેબ છે હુઈ ગયા ને એટલે અહીંયા જઈને એક છોકરાએ કીધું સાહેબ કેમ હુઈ ગયા? સાહેબને એમ થયું ઓહો ચાલુ ક્લાસે હુઈ ગયું એમ. મૂળ શું રાતે અમારે જેમ પ્રોગ્રામનો ઉજાગરો હતો એને. એટલે સાહેબ ઉઠીને કીધું હા બોલ શું છે? કે સાહેબ તમે હુઈ ગયા હતા. કે હુઈ નતો ગયો તો એ હું સ્વર્ગમાં ગયો હતો. પણ સાહેબ સ્વર્ગમાં શું કામ ગયા હતા? ત્યાં કોણ હોય? છોકરાઓનો સહજ પ્રશ્ન હોય ને. એટલે સાહેબે કીધું કે હું સ્વર્ગમાં ગયો હતો. કે કેમ? એટલે કે હું છે ને તમારા માટે વિદ્યા લેવા ગયો હતો. એમ? તો અહીંયા કોણ હતું? એટલે સાહેબ પછી સાહેબે ગોટે ચડ્યા કે હવે શું કહેવું એમ. એટલે એને કીધું બેટા અહીંયા અપ્સરા હોય, અહીંયા માં સરસ્વતી બેઠા હોય, એની માં પાસેથી તમારા માટે વિદ્યા લેવા ગયો હતો. આટલું કીધું ને એટલે છોકરો બેસી ગયો. કાંઈ વાંધો નહીં સાહેબ વિદ્યા લેવા ગયા છે. તો 2-3 દિવસ છોકરો હુઈ ગયો. એટલે સાહેબે કાન મેળીને ઊભો કર્યો. ગઈ શું કરે ત્યાં હું આવાસ? એ કે સાહેબ હું તો નતો. તો એ કે હું સ્વર્ગમાં ગયો હતો. સાહેબ અહીંયા શું હતું? એ કાંઈ નહીં, અહીંયા અપ્સરા હતી, એને મને થોડીક વાર રમાડ્યો. પછી હું છે ને માં સરસ્વતી બેઠા હતા ને એની પાસે ગયો અને મેં પૂછ્યું મારા સાહેબ આવ્યા હતા? એટલે એને કીધું કે ના તારો સાહેબ તો ખોતીનો છે, અહીંયા આવ્યો જ નથી. સાહેબને એમ થયું રાજીનામું દઈ દઉં, સારું ખોટું થઈ ગયું. અને ખરેખર સાહેબ મજા તો પહેલાં ભણવામાં હતી, હવે તો ભણવાની મજા જ નથી. કારણ કે હવે એટલું બધું મા બાપને કરાવી લેવું છે, ખબર નથી પડતી કે આ છોકરો છે કે મશીન છે. સવારમાં સ્કૂલે મોકલે, વળી પછી બીજે ક્યાંક અલોહામાં ગણિત શીખવા મોકલે, સાંજે સ્કેટિંગમાં મોકલે, વળી કંઈક બીજી કંઈક રમતમાં મોકલે. હવે સાંજ પડે ને ત્યાં છોકરો એના બાપા કરતાં જાજુ કામ કરીને આવ્યો હોય. એટલે આપણને એમ થાય ભણાવે છે કે મજૂરી કરાવે. અને પછી કે મારા છોકરાનો વિકાસ ન થયો. સાહેબ વિકાસ રખડે એનો થયો. અને અત્યાર સુધી જેટલા રખડે ને એનો જ વિકાસ થયો. જે ભણ્યા એ તો નોકરા કરે છે. અને સાહેબ ગુજરાતી કોઈ નોકરી ન કરે, યાદ રાખજો, નોકર બનાવે. કારણ કે ગુજરાતી પ્રજા ખાલી ને ખાલી વેપારી થવા જન્મી છે, નોકરી કરવા માટે જન્મી જ નથી સાહેબ. હા, અને આ ખરેખર વિદેશની અંદર જે આ લોકો વેપાર કરે છે, તમે શું માનો છો? અહીંથી માટી લઈ જઈને અહીંયા વેચે. અને એક દેશનું મારે નામ નથી લેવું સાહેબ, લોકો અહીંયા શું કામ જાય છે એ જ ખબર નથી. અમારા ધનો એક દી મારી પાસે આવ્યો હતો, મને કે ભાઈ આપણે ફરવા જવું છે, ક્યાં જવું? મેં કીધું અરે કેટલા બધા દેશ છે, દુબઈ જા,
અમેરિકા જા, લંડન જા, મને કે ત્યાં ક્યાંય નહીં. તો અહીં કે આપણે મજા કરવી હોય તો મેં કીધું તો થાઈલેન્ડ જા. અહીંયા પાછો આવ્યો, મેં કીધું શું કરીએ આવ્યો? કાંઈ નહીં, દેશની સંસ્કૃતિ જાણવા ગયો. મેં કીધું એમ નહીં, તો સંસ્કૃતિ જાણી તો હવે કાંઈ નહીં. આપણને અહીંયા ગયા પછી વિચાર આવ્યો કે આપણે અહીંયા ધંધો કરાયો. બીજું શેનો કરીશ તું? મને કે મસાજ ઘરે કરો સાહેબ, જાતા નહીં. પણ એવું નથી સાહેબ, દેશ સારો છે, ફરવા માટે જાવ તો સારો છે, કારણ કે આપણે જે ગલીમાં ન જવું એ ન જવું. અને આ તો વાત નીકળી વિદેશની. અને વિદેશ તમે જાઓ ને તો એમાં કાંઈ વાંધો જ નથી. હું ધનો બે ગયા હતા. હા, એક દી મને વાહે ચડી ગયો, મને કે ભાઈ મારે તારા ભેગું આવવું જ છે. તો એમાં અમારો દુબઈનો પ્રોગ્રામ હતો. કીધું એક દિન પાછા આવતા રહ્યો, હવે તો ટિકિટ સસ્તી છે એટલે કે થોડો ખર્ચો થાય. મને કે કાંઈ વાંધો નહીં, આપણે ટિકિટને આપશું. કીધું રહેવામાં તું મારે ભેગો રહેજે. તો સાહેબ અમે બે ગયા ને, હવે તમે જોજો પ્લેનમાં અમે આમ બરોબર ચડ્યા ને તો આપણને ખબર છે કે એર હોસ્ટેસ છે, એ લોકો સ્માઇલ આપે એમ. તો ધનાને સ્માઇલ આપીને તો ધનો પહેલી વાર પ્લેનમાં હતો. એ કે મને કે આપણને ઓળખે હોય. ભાઈ ઓળખતી નથી, એનો ધંધો છે, એ બધા અમે દાંત કાઢે એવું છે. હા, પછી તો બે નિરાતે બેઠા. હવે ધનાને કોકે શીખવાડ્યું છે કે જે પ્લેનમાં આપે ને બધું ખાઈ જાવ. ધનાને તો એમ કે આ ખાઈ જ જવાનું હોય. એટલે પેલા ચોકલેટ આવી, ધનાએ ઉપાડી લીધી. પછી જ્યુસ આવ્યું, એ ખાઈ ગયો. પછી કંઈક નાસ્તા જેવું આવ્યું, એ ખાઈ ગયો. પછી એને શું થયું ને તો એ કંઈક કોથળીમાં સફેદ આમ આપ્યું, બે ગોળીઓ જેવું. એટલે એ ધનાએ લઈને હજી તો ખોલીને આમ ખાવા જતો. મેં હાથ મેકલું, એ ધના શું કરે? મને કે કંઈ ખાવું છું. મેં કીધું ખામાં એ ખાવાનું નથી, કાનમાં ભરવાનું રૂ દીધું તને. એ ખાઈ જાય. હવે આપણને ખબર છે કે એ જે પાત્ર હોય બધાને ગમતું જ હોય. તો એમાં ઉપર સ્વિચ આવે, તમે આમ સ્વિચ દબાવો ને એટલે ટીંગ વાગે, એટલે એ રોસ્ટેસ આવે, પૂછે તમારે શું કરવું, શું જોઈ છે. તો હવે ધનાને બરોબર આમ હાથ કુદરતી અડી ગયો, ટીંગ થયું ને તો ઓલા બેન આવ્યા બિચારા એર હોસ્ટેસ. આપણે તો બેન જ કહીએ સમીરભાઈ, આપણે ક્યાં માગવું આવવાનું. એટલે અહીંયા જઈને એને ધનાને પાસે ઊભી રહી, એટલે કે ઇંગ્લિશમાં કીધું, આઈ હેલ્પ યુ સર. ધનો હા જય શ્રી કૃષ્ણ. મેં કીધું હાલવા દે થોડીક વાર, મારે વચ્ચે કંઈ કેવું નથી, ભલે આપતો હોય. તો થોડીક વાર થઈને પાછું દબાયું, ટીંગ. એટલે બેન પાછી આવી, હેલ્પ યુ સર. કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું ધના બધું હું કંટાળ્યો. મેં કીધું શું તું આ મજાક કરે, ઘડી વળી ટીંગ કરે જય શ્રી કૃષ્ણ કે. મને કે ભાઈ હું ક્યાં એને કાંઈ કહું છું? તો એ કે હું તો આ સ્વિચ દબાવું છે તે આવે છે. મેં કીધું એ સ્વિચ એને બોલાવવા માટેની જ છે, તું દબાય એટલે ટીંગ થાય, લાઇટ થાય એટલે એ આવે. તો મને કે સ્વિચ એની છે, મૂળું હજી વાંઢો છે. મને કે સ્વિચ ઘરે લઈ જાય તો? મેં કીધું તારા બાપા મોંઘી પડે, ઘરે ન લઈ જવાય. અને ઘરે કરો આમ દુબઈથી આજે આમ ઉતરા ને ત્યાં સુધીમાં તો એને કાઢી લીધી સ્વિચ મળીને. મને કે આપણે ઘરે બોલાવશે. મેં કીધું હા બોલાવજે. અને પછી તો એ ઘરે ગયો છે. પછી મેં એકદી લાઇટ બાઇટ બધું બળી ગયેલું. મેં ધના શું થયું? મને કે ઓલી સ્વિચ બાળ્યું. કાંઈ કે ઘરે આવીને પ્લગમાં શેડા દઈને દબાવી, બાપુ લાઇટ વહી ગઈ, એ બધું બળી ગયું. એ કીધું ભાઈ પ્લેન પૂરતું જ હોય, પછી બધું હળગે જ. એટલે આપણે આપણું કરવું, સમજ્યા? જે મળ્યું હોય ને ભગવાને દીધું હોય. અને ધનો છે ને એને થોડીક બ્રેક ચોંટે છે, મૂળ જીભ જલાય. તોતળો છે, કારણ કે આમાં શું છે, તોતળો છે કે તોછડો બેમાં અલગ છે. તોતળો છે ને એ કુદરતી બક્ષિસ છે, એ સારો. પણ આ અમુક તોછડા હોય એ નહીં સારા, એ તમારી બક્ષિસ છે, એ ભગવાનની નથી. એટલે બને ત્યાં સુધી તોતળું સારું, પણ તોછડો નહીં સારો. હવે આને મૂળ જીભ જલાય. તો એ જીભ જલાય ને એમાં એક દી આમ પાટો બાંધીને આવ્યો. એટલે મેં કીધું ધના શું થયું? મને કે કૂતરું કર્યું. મેં કીધું હળ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મેં કીધું તો શું થયું? મને કે ઓ નીકળે, પેલા કૂતરું નીકળી ગયું. પણ જો મજા બહુ આવી હોય કે હવે જાજા કૂતરા કાઢે એમ થોડી મજા આવે. મને કે બોકું હતું, ગલગલી હતી. તોય મારે બાએ કીધું કે કૂતરું એટલે કૂતરું 14 ઇન્જેક્શન લેવા પડે. પછી કે હું જેઠવા સાહેબ પાસેથી હોય વગરના 14 ઇન્જેક્શન લઈ આવ્યો. કેટલા હોય વગરના ઇન્જેક્શન? ખરેખર આઈટમ જો. હમણાં આમ ગણપતિને અમે વિસર્જન કરતા હતા, તે બધા આયરા આમ નીકળ્યા ને તે એ બધા આમ ગણપતિ બાપા મોરી આપને ખબર છે બોલતા હોય વિસર્જનમાં. તે ધને ચાલુ કર્યું, ગમો. મેં કીધું શું આ ગમો કર્યો છે? મને કે હું તકલીફ છે. મેં કીધું શું? મને કે હું હજી ગણપતિ બોલું તો આ બધા મોરિયા સુધી પોગી જાય છે. અને હું મોરીએ હોય તો આ બધા ગણપતિ આવે, એટલે અમે શોર્ટકટ કર્યું, ગમો. એટલે મુદ્દો આ છે કે હાસ્ય તો તમે ગમે ત્યાંથી લઈ આવી શકો સાહેબ. અને નીકળે છે વાત આ
તોતડાની એટલે કરી દઉં તમને હજી એક લ્યો, કારણ કે આને છે ને ક્યાંય નોકરી નહોતી મળતી. એમાં સમીરભાઈ જોશીએ પુસ્તક બહાર પડ્યું રામાયણ ને મહાભારતના. હવે આપને બધાને ખબર છે કે પુસ્તક વેચવું કેટલું અઘરું છે એમ, કારણ કે 1000 પાનાનું પુસ્તક. અને જાહેરાત આપી કે ભાઈ સારા સેલ્સમેનની જરૂર છે, જે સારો સેલ્સમેન આ બુક વેચી આવશે એ નફો બધો એનો. આપણે તો હું રામાયણનો પ્રચાર કરવો હતો મૂળ સમીરભાઈ, એટલે એને બધી બુક છાપીને રાખીને એમાં જાહેરાત દીધી ને એમાં ધનો વાંચી ગયો કે સારું સેલ્સમેનની જરૂર છે, આપણને આવડે હો. એટલે જઈને હદો સવારના 9:30 વાગે 10 વાગે દુકાન ખુલે ને 10 વાગ્યા પહેલા તો એ 9:30 બેસી ગયેલો. એટલે જઈને હળવેક દઈને એને કીધું કે દુકાન ખોલી. એટલે સમીરભાઈને કીધું કે જાહેરાત તમારી કે હા મારી જ છે કે સેલ્સમેન જોઈ તો મને રાખવો. અરે એ કે ભાઈ તું ન આવે સેલ્સમેનમાં બોલવું પડે આને બધું કહેવું પડે તો લોકો લે. છોડો 10 રામાયણ આપ સારું હાલ બીજું હું કે દીધી 1.5 કલાકમાં પાછો બીજી 10 આપો કે કેમ વેચાઈ ગઈ કે પાછી 10 દીધી. સાંજ સુધીમાં એને 30 રામાયણ વેચી નાખી. રામાયણ વેચીને એટલે સાંજે પાછો આવ્યો હિસાબ લેવા. સમીરભાઈ ગોઠે ચડી ગયા કે આ હારા સેલ્સમેન છે એ 10 નથી વેચી શકતા, તો આખા દીમાં 30 વેચી એવો કેમ? શું કે કાંઈ નહીં, કોઈના ઘરે જવાનું, દરવાજો ખખડાવવાનો, પછી કહેવાનું આ રામાયણની બુક છે 1000 પાનાની, લ્યો છો કે વાંચું? આ વાંચવા બે તો રામાયણ વીધીએ પૂરી ન થાય. અને ખરેખર આ ગામડાની વાત નીકળે છે. મેં કીધું ને અમારો ધનો છે, હું ગામડાથી જોડાયેલો. તો અમારે ગામડામાં હું કલાકાર થઈ ગયો ને પછી અમારે ડોસી મંડળ હાલે છે. એટલે બરાટો બોલતો હોય રોજ સાંજે જાવ એટલે 25-30 ડોસીયું ને એ ભજન ને એ જમાવટ. તે એમાં બરોબર હું અહીંયા નીકળ્યો ને ગામમાંથી 10 ડોહીયું બેઠા હતા. 10 ડોહીમાં બેઠા હતા એટલે મેં હાવ મૂંગા આમ એટલે મેં જઈને કીધું મળે. મને કે હા કેમ મૂંગા બેઠા કંઈક વાતું કરો? મને કે કોની કરવી બધું અહીં છે. સમજે તો પ્રોગ્રામ પૂરો. હા એમ હવે એમાં બરાબર સાંજ પડીને બધી ડોસીઓ ભેગી થઈને મને બોલાવ્યો. મને કે અહીં આવ. બોલો ને બા શું છે? મને કે આપણે રામાયણ કરવી છે. રામાયણ ન થાય તો કે ભાગવત સપ્તાહ થાય. ભાગવત સપ્તાહ થાય પણ પૈસા જોઈ. એ કે ₹1,00,000 ફાળો છે. ₹1,00,000 માળી ન થાય. એકયના મોઢામાં ફર્નિચર નંબર્યો બધી સોંગટા વાળ્યું ને દાંત વગરની દોસ્યું બેઠેલી. એટલે મેં કીધું માળી થઈ જાય ₹1,00,000 લાવો પણ ટ્રાય કરી જોઉં, બાકી મને નથી લાગતું થાય. એટલે કે તું ટ્રાય તો કરી કે બાકી ફાળો અમે ગોતશું. સારું તે મેં તબલાવાળા ઓળખતા હતા એને કીધું, કથાકારને મનાવ્યા બાપો થાળીમાં હોય તમે લઈ લેજો. પણ કોઈ કથાકાર આ ન પાડે, કારણ કે પૈસા વગર તો કોણ આવે? હવે ₹1,00,000 તો મંડપ થયો અને વ્યાસપીઠ આવી તો અમારું પૂરું થઈ ગયું. અને બહુ તો કોઈક 2-4 જણે ફાળો આપ્યો ભાઈ ચા અમે પાહું તમે ચાલુ કરો ને ડોસ્યું ફચવાતી હોય તો ભાભલા. કીધું આને હાસું હોય કે કાંઈ વાંધો નહીં અમે ₹100 દઈ રોજ ચા અમારા તરફથી, જમવાનું અમે આપશું હાલો. એટલું થઈ ગયું પણ કોઈ કથાકાર મળે નહીં. પછી શું કરવું? પછી નક્કી કર્યું કે આપણે સૌજી આતા છે, સૌજી આતા બહુ ગામે ગામ કથા સાંભળે છે, એને પૂછી જો 7 દી વાંચી દેતા હોય તો. અમે ગયા અને ભાભો બેઠેલા, 150 કિલો વજન, મોઢામાં ફર્નિચર નહીં, એક હાથમાં બીડી. કીધું બાપા હા કીધું આતા કથા વાંચી દે હો, આ ડોસ્યુને 7 દી બેહારવી છે, કોઈ કથાકાર નથી. અમ્મા હું હતું હું વાંચી દઉં. તો હાલો ને ભેગા. અને કથાનું બધું નક્કી થયું ને કંકોત્રી ફાળામાં છપાવીને અને કથા થઈ ચાલુ હો. પેલો દી અને સૌજી હતા કથાકાર કચા કરતા એવા આમ તબલાવાળાને કે આગો જા, મંજીરાને આગો જાય કે આમાં કંઈ જરૂર ન પડે, કથા આવી કથા હોય. પણ એટલી સ્લો મોશનમાં ચાલુ થઈ 7 દીની કથા 3 દી પૂરી થઈ. સ્લો મોશનમાં પણ 3 દી પૂરી આવે. જો ઘટના કેમ બની કહું તમને આખી. આતા બેઠા અને શરૂ કર્યું કાનૂન એટલે કાનૂન. મથુરાની જેલમાં જન્મો, એના મામા કંસના મહેલમાં. એટલે મહેલમાં પહોંચ્યો ને ત્યાં બપોર થઈ ગઈ. પેલું સેશન પૂરું.
બીજું સેશન પાછું ચાલુ થયું. કાનુડો એટલે કાનુડો. એ કાનુડો એટલે કાનુડો તમારે બોલવું પડશે. કાનુડો એટલે કાનુડો. નંદ બાબાના કોલે પોઈન્ટ મથુરાની અંદર વાસુદેવ સુંદલામાં લઈને મૂકીએ. હવે એ ગોકુળમાં પહોંચ્યા હતા. બીજો એ પહેલો દી પૂરો થતો. બીજો દી શરૂ થયો. કાનુડો એટલે કાનુ. ગોકુળની અંદર કાનુડો આવ્યો. પછી તો નંદોત્સવ થયો. આપણે નહીં કરી, આપણી પાસે બચત નથી એટલે નંદોત્સવ કેન્સલ થાય છે. પણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બપોર પડી અને બરોબર હાનનો સેશન અને બાપાએ ચાલુ કર્યું કાનુડો એટલે કાનુડો. અને ઉંમરના હિસાબે અહીંથી લાળ ચાલુ થઈ. એટલે સામે ઓડિયન્સ એના જેવડું જ બેઠું હતું. એટલે કોઈ ઈશારો ડોશીએ કર્યો કે સમજો ઈચાલા કલોમાં બાબા કથમ ખીજાણો. ઈચાલા કલોમાં ગંગાજી પ્રગટ થાય છે. ગંગાજી ક્યાં થાય એમ કરતા બીજો દી પૂરો થયો અને ત્રીજો દી સવારનો ચાલુ. કાનુડાએ ગોકુળમાં લીલા કરી, પૂતનાનો વધ કર્યો. કાનુડો એટલે 11 વર્ષ ને 52 દિવસ કાનુડો ગોકુળમાં રહ્યો. હજી 52 દિવસ પહોંચે ત્યાં એક વાઇટકો આવ્યો, ભામ કરતો, મોઢું તોડી નાખ્યું, કથા પોથી બધું રાખ ઓ ભાભોય રાખ. આ તું આવવા દીધો આટલું કીધું ને તો સામેથી ડોશીમાં બોલ્યા. એ કે તમારા ભાઈના અસ્થિ હતા. કેમ? એ કે ગંગાજી નો પોગાણ વાય થબકાય રહી. 7 દિનની કથા 3 દિન પૂરી થઈ. પછી નક્કી કર્યું જિંદગીમાં કથા ન કરો, બાકી જે કરવું હોય કરો, બાકી આ સૌજી હતા ને કથા ન લે. એટલે મૂળ ગામડામાં આ થાય. ત્યારે ખરેખર આમ હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતું નહીં હોય પણ છું એમ. હા, સરકાર કાયદેસર પગાર આપે. એટલે આમાં મૂળ મારે શું 7:30ની સ્કૂલ છે. છોકરો 9 વાગે આવ્યો એટલે હું ખીજાણો. મેં કીધું ઓય 7:30નો ટાઈમ છે, 9 થયા. છોકરો આણો મીડિંગ કે સાહેબ તમારે મારી ના ન જોવી, નિશાળે ચાલુ કરી દે, વહેલા મોડું થાય. આને મારે ભણાવવું. હા, અને અમારે થોડુંક શું છે કે આમ ડેવલપ થતો એરિયા છે. એકચ્યુઅલી ભારતનો વિકાસ થઈ ગયો છે પણ અમારે હજી ડેવલપ થાય છે. એટલે મેં એક છોકરાને ચિઠ્ઠી લખીને મોકલી. મેં કીધું વાલીશ્રીને માલુમ થાય કે બાળકને નવડાવી ધોવડાવીને મોકલો. એટલે બીજે દી છોકરો આવ્યો અને હામી ચિઠ્ઠી લઈને આવ્યો. મેં કીધું શું છે? મને કે વાલીએ મારા ઘરે ચિઠ્ઠી મોકલી. લાય તો એમાં લખ્યું હતું એ કે માસ્તર સાહેબને માલુમ થાય કે અમે એને ભણવા મોકલી છીએ, હું ગોવા નહીં. તમે આને ભણાવો એ કે હું ગોમાં આને મારે ભણાવવાના. અને ખરેખર બાળકોની વાત નીકળે. ગામડામાં હું રહ્યો છું, તમે કદાચ ગામડા જોડાયેલા છો. ગામડામાં જે રહેતા હોય ને એ લોકોને ખબર હોય કે ગામમાં એક જ માસ્તર હોય અને એને આખું ગામ ઓળખતું ને આખા ગામના એ પાછા મેઇન હોય. હવે જે કાંઈ પ્રશ્ન કરવાના હોય ને એ સાહેબને જ પૂછવાના હોય એટલે આખું ગામ ઓળખે. હવે ઘટના એ થઈ કે એક દી અમારા હું નાનો હતો, મારો જન્મ બહુ નાનપણમાં થયો. હા, એટલે મારું બાળપણ ગામડામાં વીત્યું. એટલે હું સ્કૂલમાં જતો હતો, હું ભણતો હતો. તો એમાં બરાબર અમારે એક છોકરો ધનો કરીને મારો ભાઈબંધ છે, એ હારે ભણે. તો એ 2-4 દીથી સ્કૂલે નહોતો આવ્યો ને તો એમાં બરાબર ગામમાં સાંજના સમયે દાદા અને એ બે નીકળ્યા. તે દાદા ને ધનો બે હાલ્યા આવતા હતા. એમાં એના દાદાએ કીધું કે ધના તું હંતાઈ જા. કે કેમ? કે તું 2-3 દીથી સ્કૂલે નથી ગયો ને, આમ જો સામે તારા સાહેબ આઈલા આવે, અહીં નહીં મારશે. અને પેલા મારવાની છૂટ હતી એટલે ધનો તો આમ સાઈડમાં હંતાઈ ગયો, એક શેરીમાં વયો ગયો અને ત્યાંથી અવાજ માર્યો કે દાદા. એ કે હં. એ કે તમે હંતાઈ જાઓ. એ કે કાં? એ કે મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા. પછી જે દાદો ગોતે સીધો છે વેલવાય કહેતો નથી. એક તો મોઢામાં ફર્નિચર નહીં અને ખરેખર આ સ્કૂલની વાત નીકળે. હમણાં એક છોકરાને ઊભો કર્યો. મેં કીધું ઊભો થઈને ઊભો થતો, ઊભો થયો. મેં બોલો સર. મેં કીધું તાજમહેલ કોણે બનાવ્યો? મને કે કેમ બરોબર નથી બન્યું? અરે મેં કીધું બરોબરનો દીકરો તામાં કોણે બનાવ્યો એ કે. અને ખરેખર સાહેબ આ તાજમહેલની વાતો તો કરીએ છીએ લાઈવમાં પણ શિવાજીને મહારાણા પ્રતાપને સાહેબ બોલવા ન જોઈએ, એ કાંઈ યાદ રાખજો. અને મેં કીધું છોકરા છે અમારા ભૂકા કાઢી નાખે એવા. કારણ કે હમણાં બરોબર ક્લાસમાં આમ કોઈ દી જવાનું હોય નહીં મારે
પણ હું બીજા ધોરણના ક્લાસમાં ગયો ને તો એને ટીચર ભણાવતા હતા. એટલે મેં કીધું મેડમ શું ભણાવો છો? એટલે કે સર ગાયનો નિબંધ ભણાવું છું. મેં કીધું વાહ સરસ, લાવો આજ હું ભણાવું. હવે સાહેબ તમને ખબર છે હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ ને એ બીજા ધોરણમાં ક્લાસમાં જઈ અને ભણાવે તો હું ભણાવે. તો મેં કીધું હવે ગાયના નિબંધમાં તો હોય શું એમ. એટલે મેં ખાલી લખી દીધું એટલું. મેં કીધું છોકરાઓ લખો, ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય છે, ગાય આપણને દૂધ આપે છે. આટલું લખાઈને હું વયો ગયો ને બીજે દિન ટીચર રોતા આવ્યો. મને કે સાહેબ હાલો, કાઉં થયું? મને કે છોકરા ગાયથી આગળ નથી વધતા. અરે મેં કીધું પણ એવું ન હોય બેન, આગળ ભણાવો ભૂલી જાય. મને કે ના સાહેબ તમે હાલો. હું તો ગયો ક્લાસમાં, એક છોકરાનો ઉભો થાય, સિંહનો નિબંધ બોલ. પોતાને કે સર સિંહ છે એ જંગલનું હિંસક પ્રાણી છે, એ શિકાર કરીને ખાય છે. તો એ ઘણીવાર ગાયનો શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય, ગાય આપણને દૂધ આપે. મેં કીધું આ સિંહનો થયો, ગાયનો થયો. બીજાનો ઉભો કર્યો. ભાઈ તું ઉભો થતો ઉભો થયો, બોલો ને સર. મેં કીધું તું વાઘનો નિબંધ બોલ. પોતાને કે સર વાઘ છે ને એ જંગલનું હિંસક પ્રાણી હોય છે, એ શિકાર કરીને ખાય છે, એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. મેં કીધું વાહ સરસ. મને કે એ ઘણી વાર ગાયનો શિકાર કરે છે. તો ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયને 2 શિંગડા હોય છે, ગાયને પૂંછડું હોય, ગાય આપણને દૂધ આપે. કોઈ બે જા. મેં કીધું આ શું થયું બધું. છેલ્લે નિરાયતે બેઠો તેને ઊભો કર્યો. બેટા ઊભો થા, વડાપ્રધાનનો નિબંધ બોલ, આમાં ગાય નો આવે. અને ઊભો થયો સર. હા મને કહે છે ને નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે. મેં કીધું વાહ સરસ. પછી મને કે ગુજરાતી છે. મેં કીધું વાહ એથી સરસ. પછી મને કે સર એ છે ને નાના હતા ને તો એના પપ્પાને ચાની હોટલ હતી. મેં કીધું વાહ સરસ. એ ચા બનાવવા ગાયનું દૂધ વાપરતા. ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે. સાહેબ હું ક્લાસ મૂકીને ભાઈ ગયો. મેં કીધું આને ભણાવવા જ નથી. હું ક્લાસ મૂકીને વયો ગયો ને પછી ઘટના એ થઈ કે 2 દિવસ ટીચર નો આવ્યો. એટલે મેં ફોન કર્યો. મેં કીધું બેન આમ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ કે શું છે? આ તમે આવતા કામ નથી. એટલે એને ફોનમાં જ મને કીધું. મને કે સર દવાખાનામાં છું. અહીંયા શું કરો છો? એ કે કાંઈ નહીં, હું સ્કૂલની બહાર નીકળી તો ગાયે ઢીક મારી. પછી મેં એને ફોનમાં કીધું બેન ગાયને 4 પગ હોય છે, ગાયને 4 આંચળ હોય છે, ગાયનું દૂધ પીજો, હમા થઈ જાઓ. એટલે સાહેબ ખાલી કહેવાનો અર્થ એ છે હાસ્યના માધ્યમથી કે આજે ગાયને બચાવવાની જરૂર છે. ગૌશાળાઓની અંદર ગાયો છે. ખરેખર પહેલાનો સમય એ હતો કે આપણે એક ગાય ઘરે રાખતા હતા. એની જગ્યાએ અત્યારે સાહેબ ગૌશાળાઓમાં ગાયો જોવા મળે છે. પણ જો નહીં બચાવો કે એના માટે થઈને કદાચ દાન નહીં આપો તો એટલું તો 100% છે કે એક દી મ્યુઝિયમમાં તમારા દીકરાઓને બતાવવી પડશે કે બેટા આને ગાય કહેવાય ને, આનું દૂધ અમૃત હતું. એટલે બને ત્યાં સુધી સાહેબ ગાયને બચાવવાનો પ્રયત્ન કરજો. બાકી તો ખરેખર અને ઘટના સ્કૂલની નીકળે. મારા એકવાર લગ્ન થયા હતા. હા એક જ વાર થયા. અને મારી આમ હગાઈ થઈ ત્યારે હું આમ જોવા ગયો હોય ને ભાઈ, મેં જોવા ગયો એટલે મેં સૌથી પહેલાં જે લોકો જોવા ગયા હોય એને ખબર હોય. અને ત્યારે તો હજી આપણી શરૂઆત હતી. હું ગામડામાંથી આવતો હતો. રાજકોટમાં નોકરી હજી તો શરૂ થઈ હતી. એ વાત કરી દઉં. લ્યો હું રાજકોટમાં આવ્યો ને તો એમાં બરાબર ઘટના એ હતી કે અહીંયા એક રૂમ રાખી, કારણ કે ત્યાં અમારો પગાર 5,000 ફિક્સ હતો. તો એક રૂમમાં માંડ પોહાય એમ હતું, ખાવું ને રૂમ રાખવી ને બધું. એટલે કીધું એક રૂમ રાખીએ તો સસ્તામાં સસ્તી રૂમ રાખી. તો મેં કીધું 1,000 રૂપિયા કે રૂમ ભાડું લઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, 1,000 તો 1,000. પછી કીધું કમાવું તો સારું રાખશું. તો એ 1,000 રૂપિયામાં મેં રૂમ રાખી. અને ઘટના એ બની કે હું રાતે હું ને ઉંદેડા હોવા નહોતી. ઠેકડા મારે હો સાહેબ, જાણે બોલો ઓલો નાટકમાં બેઠા હોય અને આમ સર્કસમાં બેઠા હોય ને જેમ ઓલા ઠેકડા મારતા હોય ને એમ ઠેકડા માર્યો. એટલે મેં તો 2-3 દિવસ સહન કર્યું. પછી મેં એના રૂમવાળા માલિકને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ રાતે ઉંદેડા ઠેકડા મારે, આમાં મારે હું કેમ? તેને મને ફોનમાં જવાબ બહુ સારો આપ્યો. મને કે મોટા 1,000 રૂપિયામાં ઉંદેડા ઠેકડા મારે કે ઐશ્વર્યા રાય ન આવે. મેં કીધું ખરો હો તું. અને મેં કીધું મારે પછી તો જોવાનું ચાલુ થાય. નોકરી મળે એટલે તો સ્વાભાવિક છે કન્યાય મળે. એટલે અમારો સમાજ મોટો એટલે મને બરાબર એક ગામડામાં જોવા માટે મોકલો. મને કે ભાઈ તારે જોવા જવાનું છે. મેં કીધું વાહ સરસ, જોઈ આવી. અને આપણું પહેલી વાર જતા હતા. થોડોક અમારા સમીરભાઈને બધા મિત્રોએ પૂછ્યું કે ભાઈ આમાં હોય શું એમ. એટલે એણે અમુક પ્રશ્ન જવાબ મને કીધા કે આવી રીતે પૂછવાનું હોય, એમાં બીજું કંઈ ન હોય. અને સાહેબ એ જે ઘટના બની છે ભૂકા કાઢ નાખે. ગામડામાં ગામ, ઊંડાણનું ગામ, હાવ દેશી કન્યા, હું હાઈસ્કૂલમાં અને એ અભણ. પછી એમ થયું કે હાલો કાંઈ વાંધો નહીં આપણે ભણાવી લેવું. માન મેળ પડે છે. 12 ગામની તો ન લઈ આવી, કારણ કે હવે બધા આમથી લઈ આવે.
બીજા રાજ્યમાં. એના કરતાં સારું કીધું આપણે આઈને મળી જાય તો, એટલે કે જે મળે આપણે કન્યાથી કામ છે ને. અને ગયો હું તો સાહેબ, અને તમને ખબર છે કે સામે સામે ખુરશી મૂકાણી, 2 જણા બેઠા. ડાયરેક્ટ વાત કરું તો બેમાંથી એક આમ જવાબ નો આ બોલાતું નહોતું, ખાલી આમ 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 થાય એમ ક્રોસમાં હું જોતો તેની સામું, પણ મારાથી બોલાતું નહોતું કે આને હું કેવું એમ. એટલે હિંમત નહોતી આવતી, મૂળ હિંમત હજી નથી આવતી. હા, પણ ત્યારે તો હાવ નહોતી આવતી એમ, કારણ કે આપણે પહેલી વાર જોવા ગયા હતા. એટલે આમ આમ કરતો હતો. એમાં વળે તો હિંમત કરીને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું છે? મને કે મારું નામ નામ નહીં કહું, કારણ કે આપણું ગોઠવાણું નહોતું. નો ગોઠવાણું નામ કેમ કહ્યું? એટલે મેં કીધું તમારું નામ શું છે? મને કે કીધું ઓકે. પછી પાછો એને મને પૂછ્યું, મને કે તમારું નામ? મેં કીધું મારું નામ ઓકે. એટલું આવેલું. પછી તોય પાછું વિચાર કરતા હું પૂછું, એટલે મેં વળે હળવેક દઈને પૂછ્યું, મેં કીધું તમારે આમ કંઈ હોબીઝ છે? મારાથી ઇંગ્લિશમાં પૂછાઈ ગયું હોબીઝ છે. એટલે એને મારે આમ કાતર મારીને જોયું, હોબી એટલે હું? એટલે મેં કીધું શોખ છે કંઈ તમને શોખ? હા, એ કે શોખ છે ને. મેં કીધું શું છે? એ કે શેરી પોદરા ઉપાડવાનો છે ને સાણા થાપવાનો છે અને છોકરા રમાડવાનો છે. મેં કીધું આને શોખ કહેવાય? ખરેખર આમ શોખ થઈ ગયો કે આવા શોખ ક્યાંથી લઈ આવ્યા? હવે આપણે પહેલી વાર હતા એટલે બીજું કંઈ બોલાય ને. એટલે મેં કીધું એ તો બરાબર હે, શોખ બરાબર છે, પણ મેં કીધું તમને આમ કંઈ ખબર પડે? મોબાઈલમાં ખબર પડે? મને કે હા ખબર પડે ને, કે લીલી સાપથી ઉપાડવાનો ને લાલ સાપથી કાપવાનો. કીધું એમ નહીં, આમ ફેસબુક વોટ્સઅપ કાંઈ ચલાવતા આવડે છે? દાંત કાઢ્યા. મેં પણ એમ નહીં ચલાવતા આવડે છે? મને કે એમાં શું હતું? લે કે તમે હલાવી લેજો, વાહે બી જઈશ. મેં કીધું સ્કૂટર નથી. પછી હું કંટાળ્યો. એટલે મેં કીધું તમારે કાંઈ પૂછવું હોય પૂછો. એટલે મને હળવેક દઈને કીધું, મને કે તમે કાંઈક બોલો ને તો તમારા અવાજની ખબર પડે. મેં કીધું તો અત્યાર સુધી હું બોલતો હતો? તો હું કંઈક બીજું કંઈ કરતો હતો? બહુ જ બોલતો હતો આમ. અને આ તો તોય વાત કરો ને એમ. કીધું હવે બીજી કંઈ વાત છે નહીં, છતાંય તમારે કંઈ પૂછવું? મને કે તમે શું કરો છો? મેં કીધું હું બસ છોકરા ભણાવું છું. સારું કે આપણા છોકરાને બીજી નિશાળમાં મૂકવા નહીં. અરે મેં કીધું ગોઠવવા વાતો દે, અને હું શું કામ કરું અને વાંઢો રહું? મેં કીધું પણ આ તો ન જ કરું, એ મનમાં બોલ્યો હતો. હા, પણ પછી મેં એને કીધું કે બીજું કાંઈ તમારે પૂછવું હોય પૂછો. એટલે મને કે એ તો બરાબર. પછી મને એમ થયું કે હું નાનો કલાકાર તો શું જ, કીધું આને ગાતા આવડે ને તોય આપણું હાલ છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આમ તમને ગાતા આવડે? મને કે હા લે ગાતા આવડે ને. મેં કીધું શું આવડે? મને કે લે બધું આવડે. મેં કીધું તો એકાદ સંભળાવો. હા ને સાહેબ, એને જે ગીત ઉપાડ્યું છે મારું તનુર ઉપડી ગયું. અને એને જે ગીત ઉપાડ્યું કે બાઈજી હામી રે શેરીમાં એક પોદરો ફરતો કરો ને કુંડાળો વસમાં હો ને હાઠીકુ વળતા લેતા રે જઈશું. મેં કીધું બસ આટલું ઘણું. હવે તમારે કંઈ પૂછવું છે? મને કે હા તમે એમ નહીં હજી શું કરો છો? મેં કીધું હવે હું ભણું છું, હજી મારું આમ નોકરી ચાલુ છે, પણ હું હજી આગળનું ભણું છું, મને મજા આવે છે. એટલે મને કહે તો કાંઈ વાંધો નહીં, તમે તમારે ભણજો, આપણું ગોઠવાય તો હું કાંઈ તમારા ચોપડા નહીં ફાડી નાખું. હું સાહેબ બારી ટપીને વયો ગયો. મેં કીધું આ ચોપડા પાડી નાખે નહીં, પેલા હું વયો છું. પછી ગોઠવાઈ ગયું મારું, ગોંડલમાં કાયદેસર થઈ ગયું છે. હા, એટલે નકર વળી પાછા માગા આવશે તમે બાકી છો. થઈ ગયું. હા, અને 17 વર્ષ થઈ ગયા મારા લગ્ન થયા નહીં. એટલે મેં હમણાં મારા ઘરનાને કીધું હતું, તું મારી એકેય વાતમાં સહમત નથી થતી, હું પાગલ છું. મને કે આ વાતમાં સહમત છું લ્યો. અમારે એવું થાય, એવું કંઈ નથી ને. હવે તો આ બ્યુટી પાર્લરનો સાહેબ જમાનો હોય, પણ એકદમ આમ પપ સ્ટાઇલ વાળેલી આમ. એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું ઓય આ શું છે? આ કાંસ ઉઈ ગયું એવું લાગે છે, આના હરખા વાળ કર. મને કે તઈ હું વિચારું છું ગધેડો કેમ વાય ફરે. બંધ જ કર્યું. અને ખરેખર આ તો વાત નીકળી એટલે કરી દઉં સાહેબ, કારણ કે હરેક પુરુષ છે ને, તમે એને પૂછો, એ ઘરની બહાર છે ને આમ સિંહની જેમ રખડતો, ઘરમાં જ બકરી ડબે થઈ જાય. મેં અમારો ઓલો ધનો છે ને એને પૂછ્યું, મેં કીધું ધના ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય? બહાર તો તું સિંહ હોશ. મને કે મોટા ઘરમાં સિંહ જ છું તો કે મારી માં દુર્ગા માં સવાર થઈ જાય. તો સાચું. અને દુર્ગા માવડા ખરેખર જે લોકોને આમ બોલાવ્યા છે ને એ સાંભળવા ન થયો. નહીં જવાનું છે તો કે નહીં, તો કે ઓકે તું કેમ આવે? તો બકા સ્ટાઇલ ઉપડી
જાનું બકાન, ઓહો ભૂકા કાઢી નાખ્યા ખરેખર. અને પતિ પત્નીની વાત નીકળે સાહેબ, ભૂકા કાઢી નાખે એવો વિષય છે. કારણ કે આમ તમે હાલ્યા જતા હતા ને હમણાં એક પતિ પત્ની ત્યાં કૂવા પાસે બોર્ડ માર્યું, 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો, આટલું લખ્યું હતું. એટલે ઓલા પતિને એમ થયું કે મારી એક નાનકડી ઈચ્છા છે, પૂરી થાય તો હું વાંધો. તે બિચારે હળવેક દિન આમ કરીને આમ રૂપિયો નાખ્યો ને તે વાહે પત્ની હાલી આવતી હતી. એને એમ થયું કે લાઈને મારી નાનકડી ઈચ્છા છે, 1 રૂપિયા પૂરી થતી હોય તો શું વાંધો એમ. એટલે સ્ત્રી સહજ સ્વભાવ એટલે એ બિચારી આમ ચેક કરવા ગઈ કે રૂપિયો બરોબર જાય છે કે નહીં એમ. તે વળી આમ નજીક જઈને નાખવા ગઈ ને તેમાં પગ લઈશરો ગઈ કૂવા. તે ઓલો બહાર ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે આનું કોઈ સરનામું ન પૂછતા મને નથી. એટલે આ મૂળ પતિ પત્નીના મુદ્દા મારે તમને કહેવા છે. હમણાં 2 બહેનો બેઠા બેઠા વાત કરતા હતા. એટલે એક બેને બીજા બેનને કીધું કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, દેવતા. તો બીજી કે લે હાય મારે તો હજી જીવતા છે. કીધું એનો જીવતો જ છે પણ એ ભગવાન જેવો છે એમ કહે છે. અને ગુજરાતી ભાષાની મજા છે. હમણાં 2 ભાઈઓ વાતું કરતા એટલે ને બહેનોની ક્યાં વાત કરું. 2 ભાઈઓ વાતું કરતા હતા ને એમાં એક ભાઈએ બીજાને કીધું કે મોટા તારી ભાભી તો સાક્ષાત દેવી છે, દેવી. બીજો આળા મળી કે મોટા આપણે દેવી. હાવ દેવાનું કહેતો બોલો કે એમ નથી યાર. એટલે મેં કીધું ને ગુજરાતી ભાષાની મજા. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ડોસીમાનું દવાખાનું. કીધું આ ડોસીમાનું દવાખાનું શું છે? મેં ઓળી પૂછ્યું, મેં કીધું આ ડોસીમાં કઈ આવશે? ઓલા ભાઈ મને કે હું ડોસીમાનું દવાખાનું? મેં કીધું લખ્યું તો છે ડોસીમાનું દવાખાનું. મને કે જુદું વાંચી ડોક્ટર સીમાનું દવાખાનું. કીધું ને ગુજરાતી ભાષાની મજા. હમણાં વિદેશ જવાનું થયું તો અહીંયા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, થોમસ એન્ડ પટેલ બ્રધર્સ. જગ્યાએ જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ પટેલ છો? મને કે હા. ગુજરાતી? મને કે પ્યોર. બધા વિદેશમાં? મને કે આપણું જ આવી ગયું તો બહુ સારું. ખરેખર હું તો એમ કહું તમે લોકો વિદેશ જાજો, ખર્ચો કરીને પણ જાજો. શું કામ? કારણ કે અહીંયા જે પ્લેનમાં બેહો ને તો અહીંયા જે તમને એક પાત્ર જે પુરુષોને ગમતું હોય, એ રોજ એની તો કંઈક મજા જ અલગ છે. એ પછી વાત કરું પણ જો પહેલાં ખરેખર કહી દઉં, આ વિદેશ જાઉં ને એમાં વાંધો નથી. આ ઓલો પટેલ એન્ડ થોમસ હતો ને એને મેં વળી પૂછ્યું, કારણ કે ગુજરાતી ક્યાંય પાછા જ નથી પડ્યા. એક શેર બજારમાં જ આપણા કાગળિયા થઈ જાય, ત્યાં સમજાતું નથી. બાકી ગુજરાતી સાહેબ ક્યાંય પાછો નથી પડ્યો. તો મેં વળી ઓલા પટેલને પૂછ્યું, મેં કીધું આ પટેલ બ્રધર્સ રાખ ને, આ પટેલને થોમસને ભેગો શું હળગાવ્યો? કાઢ નાખ. મને કે તું જા ને. મેં કા? મને કે પૈસા બધા થોમસ જ રોક્યા છે, આપણે તો મોજ જ કરીએ છીએ. કીધું ખરો ગુજરાતીઓ. અને મેં કીધું ગુજરાતી ક્યાંય પાછા જ નથી પડ્યા. હમણાં અમે પ્રોગ્રામમાં જતા હતા એરપોર્ટ ઉપર, વિદેશનું એરપોર્ટ. આમાં અમેરિકાનો પ્રવાસ હતો, સાંઈરામભાઈ દવે અમે બધા હારે. તો એમાં ઘટના એ બની કે અમારે એક મંજીરાવાળો છે, તો એને ઓલું બુધાલાલ તમાકુ ખાવાની ટેવ. તો અહીંયા એરપોર્ટ ઉપર ઊભો આમાં બનાવતો હોય છે. હવે એને ઓલું ચૂનો આવે ને, વિદેશીઓને તકલીફ મોટી એ છે કે ચૂનો, હવે ચૂનાનું અંગ્રેજી અમને નહોતું આવડતું. તો એ ઓલો ચૂનો આમ નાખ્યો ને તો ઓલો વિદેશી જોઈ ગયો કે આ નક્કી ડ્રગ્સ. એટલે એને આવીને પૂછ્યું ને આવડો આમ બનાવે. એટલે એને ઇંગ્લિશમાં પૂછેલું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ. એટલે આ ગોટે ચડ્યો, કારણ કે આને ઇંગ્લિશ ન આવડે. હવે આને ગુજરાતીમાં વાંધો હતો. એટલે ઓલા પૂછ્યું, ફરી વાર પૂછ્યું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ. આ કે જય શ્રી કૃષ્ણ. પછી જે લોકો તમાકુ ખાતા હોય ને ખબર હોય, તાલી ન પડે ને ત્યાં સુધી મજા ન આવે. એટલે આમાં બનાવીને એને તાલી મારી તો ઓલે પાછું પૂછ્યું કે જેન્ટલમેન હાઉ ડુ યુ ડુ. હા કે ઉડ્યું તું ઉડ્યું. હવે અમારે ભેગો રહેવાનો તો ત્યાંથી વયો ગયો, આના ભેગું નહીં ભેગું થાય. અને મેં કીધું ગુજરાતી ક્યાંય છે પાછા નથી પડ્યા. અમે દુબઈના એરપોર્ટ ઉપર સ્ટોપ ઓવર્સ હતો, ત્યાં અમે બેઠા હતા. હાવ મા બાપ વગરના જેમ છોકરા બેઠા હોય એમ લાઈનમાં બેઠા હતા. કારણ કે અહીંયા તો કોઈ ઓળખે નહીં કે આ કલાકાર છે ને હું છે ને કાંઈ વાતું કરવા કોઈ આવે નહીં. અમે આમ નિરાયતે બધા બેઠા હતા. અને તમે વિદેશ જાઓ તમે જોજો આમ ભાતૃભાવના છે ને તમને બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશનમાં મળે. હા, સ્લીપરમાં જાઓ તો એ મળે, બસમાં હોય તો મળે, પાછું એસી કોચમાં એ ન મળે, પ્લેનમાં ન મળે. ત્યાં તો બધા આમ પોતપોતાનું આમ ખાતા હોય જોઈને. અને ઓમાં તો આપણે આ થેપલા સૂંદો ખાતા હોય બીજા નહીં દે, મોટા લે ખાવું છે. એ ભાવના છે. અને એ ભાવના તમને અમુક જગ્યાએ જ જોવા મળે. અમે એસટીએ જાઓ, પ્લેનમાં જાઓ. આ તો હવે મૂળ ઘટના એ હતી કે અમે અહીંયા હાવ આમ મા બાપ વગરના છોકરા બેઠા હોય એમ બેઠા હતા, હાવનું પોતપોતાનું મસ્ત હતા. અહીંયા હું વાઈફાઈ ફ્રી એટલે ગુજરાતી વાપરી લઈને અમે, એટલે એ ચાલુ જ હતું એમ કે જે પિક્ચર ડાઉનલોડ થતા હોય કરી લે.
તેમાં બેઠા બેઠા છે ત્યાં અવાજ આવ્યો, ખારી સિંગ ડારિયા. એટલે કીધું એરપોર્ટ ઉપર ખારી સિંગ ડારિયા કોણ વેચે? તો પાછો અવાજ આવ્યો, આમ જોતા હતા ને કોણ છે તો પાછો અવાજ આવ્યો કે ખારી સિંગ ડારિયા. અમે તો ઊભા થઈ ગયા. અમે કીધું ભાઈ કોક છે ગુજરાતીઓ આપણો ખારી સિંગ ડારિયા અહીં કોણ વેચે? તમે ગોઈતો ને તો સામેથી આવેલો આવતો બોલાયો, અહીંયા ગુજરાતી છો? મને કે હા યાર ગુજરાતી જ છું. મેં કીધું પણ આ ખારી સિંગ ડારિયા અહીં વેચાય? આપણે અત્યારે ક્યાં ગુજરાતીઓ પહોંચ્યા છે અને એરપોર્ટ ઉપર ખારી સિંગ ડારિયા, તને શરમ નથી આવતી? આપણે વડાપ્રધાનવાળા કહેવાય. એ કે ભાઈ બીજું બધું રહેવા દો કે તમે ગુજરાતી છો. હા તો ગુજરાતી જ છું ને. મને કે આ બતાવો તો આ ગેટ નંબર 70 ક્યાં આવે? અરે એ કે જેને પૂછવું એ બધા ઇંગ્લિશમાં જ કહે છે યાર. એટલે એને બુદ્ધિ દોડાવી કે ખારી સિંગ ડાળિયા રાયડું નાખું ને એકાદો ગુજરાતી તો કોક તો ગાળ્યું દેવા ઊભો થાય જ. એટલે મૂળ કીધું ને એમ કે ગુજરાતી ક્યાંય પાછા નથી પડ્યા. અને શું કામ પડવું જોઈએ? કારણ કે ગુજરાત એવી વસ્તુ છે કે તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો અને ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી તો પાટીમાં રાખ્યો છે. અને મલક કંઈ કેટલાય ખૂંદ્યા, ધૂળ કંઈ કેટલી ચોટી, મારો ધબકારો હજી ગુજરાતી રાખ્યો છે. ને ખરેખર ગુજરાતીઓની વાત નીકળે અને મોંઘવારી અત્યારે સાહેબ ભૂકા કાઢ નાખે એવી. તો હમણાં અમારે એક જગ્યાએ ઘટના એ હતી કે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે કંપનીએ નક્કી કર્યું કે આ વખતે જે બોનસ છે દિવાળીનું એ બધાને છોકરા કેટલા છે ને એના ઉપર આપી, પગાર ઉપર નહીં. કાંઈ વાંધો નહીં, જેમ કરો એમ. એટલે કંપની તો ઘણા બધા વર્કરો 500 ઉપર વર્કરો કામ કરે એટલે કંઈ શેઠને જ બધી ન ખબર હોય. એટલે અમારા ધનોય પાછો એમાં નોકરી કરે. એટલે બધાએ લખ્યા, કોઈ 4 લખ્યા ને કોઈ 5 લખ્યા ને કોઈ 3 લખ્યા ને કોઈ 7 લખ્યા ને કોઈ 8 લખ્યા. હા પહેલાં તો 12 હતા ને. હા ક્રિકેટ ટીમ જ ઘરે હતી અને ખરેખર એ બહુ સારું હતું. તમે જો એક છોકરું જ સાચવીને રાખવું પડે, એ પાછો આપણને દાટી મારતો હોય જાય છો, લટકી જાય છો. અને પહેલાના સમયમાં હું એ કોઈ મા બાપને બીક જ નહોતી. જ્યાં હોય હાંજે ખાવા આવી જાય ગણી લેવાના, ઓકે 12 છે રેડી, હવે જ્યાં હું હુઈ જાય. અને મા બાપની એટલે ચિંતા નહોતી. 12 હતા, એકાદો વખત લટકી જાય ક્યાંય પેર નથી પડવાનો તો 11 થાય એમ, તો કાલથી 11 ગણશું એમ. એટલે આ મૂળ ઘટના. એટલે હવેના છોકરા શું થઈ ગયા, 1-1 2-2 થઈ ગયા. એટલે છોકરાને સાચવવા પડે. એટલે મા બાપ પ્રેશરમાં આવી ગયા. એટલે હું તો એમ કહું વધારે જો, ભલે જે થવું હોય થાય. હવોના નસીબ લઈને હવો આવે છે અને કરવાનું એ જ કરવાના. પણ ઓલી કંપનીમાં બધાએ લખાયું ને તે અમારે ધનાએ 3 લખાયું. એટલે કોકે પૂછ્યું કે ધનાભાઈ કાયદેસર ન લખાવો કે તો? એ કે 2-3 વધારે લખાવો ને, આપણે બોનસ વધારે આવે ને. એ કે પણ તમારા લગ્ન થઈ ગયા છે ને. કે હા અહીં રહી જ નથી, આ તોય 3 લખાયો. આ લગ્ન કર્યા વગરના 3 બોનસ લઈ જાય. આ ગુજરાતી. હવે મેં કીધું ને તમે ક્યાંય મેળ જ નથી પડતો. અને ખરેખર હમણાં એક જણો ગુજરી ગયો. હા ગુજરી ગયો ને ઉપર ભગવાનમાં આવી ગયો. ભગવાન પાસે ગયો એટલે ત્યાં ભગવાને પૂછ્યું તારું નામ શું? નથી ખબર. એમ નહીં કે ક્યાંથી આવ્યો? નથી ખબર. ટાઈડમાં જવાબ આપે, કારણ કે હું વહેલો ઉપાડી લીધો થોડો, બરોબર. આમ લગ્ન હતા ને ઉપાડ્યો એટલે ભગવાને આમ ગોટે સડી ગયેલા કે સારું આને કરવું શું. એટલે 2-3 વસ્તુ ભગવાન તોય પૂછી. તારા બાપાનું નામ? નથી ખબર. તારી માનું નામ? કે નથી ખબર. તારી ઘરવાળીનું નામ? કે સંપા. હા ને ભગવાન દાંત કાઢ્યા હોય કે કેમ કે આને ફોર્મેટ માર્યું તોય વાયરસ રહી ગયું. ચટણીના નામ ગણાઈને ભૂલાતા નથી આખી જિંદગી. કારણ કે આમાં શું છે કે ગુજરાત ભારતીય અને વિદેશવાળાઓને આપણે 7 જન્મ સુધી એક ને એક પત્ની માગીએ છીએ. હમણાં એક પતિ પત્ની મંદિરે ઊભા હતા ને, ત્યાં પત્નીએ કીધું કે હે ભગવાન મને 7 જન્મ સુધી આના પતિ દઈ જાય. એટલે હું મૂળ પાછો ટ્રેન ન કરવો એમ બીજા જન્મમાં. અને છેલ્લે પતિ ઊભો તો એ પ્રાર્થના કરતો હે ભગવાન આ મારો 7મો જન્મ હોય. અને વિદેશમાં ભારતમાં ફરક એટલો છે કે વિદેશવાળા એટલો બધો પ્રેમ કરે ને એટલે એનો પહેલા એક જ જન્મમાં પૂરું થઈ જાય. અને આપણે શું થાય ખબર, પ્રેમ કર્યો બપોર બાંધીને બેઠા. આપણે મૂળ એમાં 7 જન્મ સુધી ખેંચાઈ જાય. બાકી ભગવાને 1 વર્ષનો જ કોટા આપ્યો હતો. એટલે બહુ પ્રેમ કરશો ને તોથી બદલીને જાય. અને જેટલી બહેનો સાંભળે છે કહી દઉં કે હટીને પ્રેમ કરવા માંડે ને એટલે સમજ્યું કે આને આ છેલ્લો જન્મ કરું. હા ખરેખર ભગવાન છે ને તમને જેટલું કામ આપ્યું હોય ને 100 વર્ષની ગણતરી આપી. 100 વર્ષ તારું આયુષ્ય અને તારા એટલું કામ કરવાનું છે.
એટલે 100 ઉપર જે જીવે એ બોનસ હોય, પણ 100 વર્ષનું કામ નક્કી કરીને આપ્યું હોય, તમે જેટલી ઝડપથી પતાવો ને એટલે વહેલા વીએ. એટલે ઉતાવળ ન રાખવી, મૂળ નિરાયતે હાલવું. હા, અને ફોર્મેટની વાત નીકળે સાહેબ, ભગવાનની વાત નીકળે. હમણાં એક જગ્યાએ છાપામાં જાહેરાત આપી, રેતી માટે મળો. એટલે રેતી માટે મળો ને તો એમાં એક જણો ગયો, એ કે સાહેબ એ શું કરો, એ કે રેતી માટે મળો એમ લખ્યું તમે? તો કે હા. એ કે અમારે ઘરવાળી નથી રહેતી. કે એમ રેતી નથી, હવે આ રેતી કપચીની વાત છે. એટલે કે ચોખવટ કરો ને. હમણાં એક જગ્યાએ બરાબર આમ ફ્લેટ જો અમારો ધનો ગયો, તો એણે કીધું કે ફ્લેટનું મોડલ બતાવ્યું, ભાઈ આ ફ્લેટ છે તમે જોઈ લ્યો. એટલે એણે ફ્લેટ જોયો કે ના બરાબર આ ટાઈપના બનશે એમ 2 BHK. એટલે કે એને જોઈને બધું નક્કી કરી લીધું. તો કે હવે આપણે ફ્લેટ કન્ફર્મ કરીએ. કે કાંઈ વાંધો નહીં, લઈ લ્યો. તો કે એમ નહીં, પૈસાનું કંઈ બાનું આપતા જાવ એમ. બાનું કાલ લઈ આવતો? તો કે હાલશે. તો ધનો બીજે દી બેન બાપુજીને કપડાં લઈને ગયો, ઓલા ટેબલમાં ઢગલો કર્યો ઓલા બિલ્ડર પાસે. એટલે કે આ શું છે? એ કાંઈ નહીં, કે બાના નહોતા બાપુજીનું લેતો. કે બાના એટલે પૈસાની વાત છે. એટલે મૂળ આ વસ્તુ છે. હમણાં બરોબર 2 શેઠની આ નોકર કામ કરે, નોકર બે કામ કરતા હતા ને, એટલે 2 શેઠે વાત કરી કે મોટા નોકરમાં બટકી ગયા. આ હે ને બ્લેક ઉમર નામની કોમેડી છે. આ પહેલા આવશે પછી સમજાય શું છે. જોક્સમાંથી જોક્સ નીકળે ને એ આ બ્લેક ઉમર. હા, તો એમાં સાહેબ ઘટના એ બની કે આ 2 જણા મૂળ વાત શેઠ કરતા હતા કે મોટા નોકરમાં બટકી ગયા. તો ઓલો કે હુંય બટકી ગયો. કે કેવી રીતે? કે જો હું મારા નોકરને બોલાવું. એટલે એને એમ કીધું ચંદુ અહીંયા આય. એટલે ચંદુ આવ્યો, બોલો શેઠ. એ કે હાલે 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેતો. જી શેઠ. હું કહીને વયો ગયો. એટલે શેઠે કીધું જો છે ને નથી આઈટમ, એ કે 1000 રૂપિયા ફોર્ચ્યુનર લેવા જાય. એ કે તું મારા નોકરને તો જોજી ડૂચા કાઢ નાખ્યો. અવાજ માર્યો. એ કે લાલજી આવ્યો, બોલો શેઠ. એ કે જા ઘરે જઈને જોઈએ તો હું છું કે નહીં એમ. ભલે શેઠ. વયો ગયો. જો છે ને તારા કરતા છે ને. હવે આ 2 નોકર મૂળ લાલજી ને ચંદુ બે ભેગા થઈ ગયા ખેટલા બાપાએ. ખેટલા બાપા ચા પીતા પીતા કે કીધું કે શું હાલે? કે કાંઈ નહીં, શેઠમાં બટકી ગયા. કે કેમ? એ કે 1000 રૂપિયા દઈને મને એમ કહે છે કે તું ફોર્ચ્યુનર લેતા. હવે નહીં ખબર ન હોય કે આજ રવિવાર છે, શોરૂમ બંધ હોય. ઓલો કે મોટા આવે કે હું તારા કરતા બટકી ગયો. કે કા? એ કે અહીંયા ઓફિસે બેઠા હે અને મને એમ કહે ઘરે જઈને જોઈએ તો હું શું કે નહીં. અહીંયાથી ફોન ન કરી લેવાય ઘરે. સમજો તે દાંત કાઢજો. કારણ કે આમ ઘણાને આજ હસવું આવે, અમુકને કાલ આવે, અમુકને નાતા ટપો પડે. અને બધા કોઈ હોના લેમ્પ ન હોય, અમુક શાલીની ટમકડીઓ હોય, ધીમે ધીમે થાય. હા, એટલે આ મૂળ સમજવાની વાત છે. એને મુદ્દો નીકળે સાહેબ, પતિ પત્નીની વાત કરતો ત્યાંથી આગળ આલું. પતિ પત્નીની વાત આવે ને એટલે સાહેબ આમ હું મારા ઘરવાળી 2 નીકળ્યા મંદિરે જતા. તમે મંદિરે જતા ને એમાં એક બેન હામાં આવ્યા. એટલે બેને હળવેક દઈને મને કીધું કે તેજસભાઈ કોક દીક અમારા જીવનમાં આવો. બેન હમણાં તો પ્રોગ્રામ રહીએ છે, ટાઈમ મળે ત્યારે આવીશ એમ કરીને હું વયો ગયો. પછી 2 દી મારા ઘરવાળી મારી યાર ન બોલી. આ ન બોલી ને હું ગોટે ચડી ગયો. મેં કીધું તું શું કામ નથી બોલતી? કંઈ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ, કંઈ તકલીફ છે? મને કે ના એવું કાંઈ નથી. કે મેં કીધું તો છે શું? એ તો કે તમે કેટલાના જીવનમાં છો? અરે મેં કીધું તારા એકના જીવનમાં છું. મને કીધું ઓલા બેન તો કહેતા હતા જીવનમાં આવો. અરે મેં કીધું એના એપાર્ટમેન્ટનું નામ જીવન છે ને અહીંયા આવવાનું કહે છે. તું પેલા હરખું જો. અને ખરેખર હું મેં કીધું રાજકોટમાં હું જ્યારે રહેવા આવ્યો ને ત્યારે બધી જગ્યાએ બોર્ડ માર્યા હતા. સ્વસ્તિક કો આ સોસાયટી નામ, રંગુપન કો ઓ આ, છોટુનગર કો ઓ આ. એટલે સારું મને એમ આ કો ઓ આ શું હોય છે? એટલે મેં એક જણાને પૂછ્યું, મેં કીધું આ કો ઓ હા શું છે? મને કે કોકની ઓળખાણ હોય તો રહેવા દે. હવે તો ખબર પડી ગઈ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. હા, પણ ત્યારે જ પહેલી વાર આપણે આવતા હતા સિટીમાં. અને ખરેખર સિટી ને ગામડાની વાત નીકળે સાહેબ, ભૂકા કાઢી નાખે. ગામડું અમારા ભાભા બધા બેઠા હોય સવારના પોરમાં, એ CCTVની અમારે જરૂર જ નહોતી ગામડા. શું કામ? રોજ સવારના પોરમાં એ બેઠા હોય અને એકને વાંચતા આવડતું હોય ને બીજા 9 ખાલી માન ડોક્યું કાઢીને બેઠા હોય. હા, તે હમણાં અમારે બાપા વાંચતા હતા છાપું, તેનું ખોલીને વાંચ્યું. કમળાએ 8મો ભોગ લીધો. તે વાહે એક બાપો બેઠા બોલ્યો કે કમળા બાયલ દોટકી હો મોટા, 8ને ખાઈ ગઈ. અરે કીધું એ 8ને નથી ખાઈ ગઈ, તમે પેલા હરખું વાંચો. કમળા રોગની વાત થાય.
અને પછી નીચે જાહેરાત હતી કે ઓબામા બહુ સારો, ઓબામા બહુ સારો. તો એ ઓબામા કરતા હતા ને મેં વળી પૂછ્યું, એમ કીધું આ ઓબામા શું છે? તમે પણ અમેરિકાના સમાચાર એમ બેઠા બેઠા વાંચો? મને કે ના હવે આમાં લખ્યું ઓબામા. આમ પછી મેં વાંચ્યું ને તો ખબર પડી કે આ ઓબામા બિયારણ છે, વાવવાની વાત છે. મૂળ નો સમજાણ એની મજા છે. ખાલી સમજણ બહુ પડે ને એ માણસ દુઃખી હોય, જેને કઈ સમજાતું જ નથી. હવે એને ઓબામાથી કઈ મતલબ નથી, કમળાતી નથી, એને તો લેર કરવાની. ખરેખર જે વડીલો હતા સાહેબ, એટલું તો 100% કહેવું પડે કે એની પાસે કદાચ એજ્યુકેશન નહોતું, પણ એની પાસે કોઠાહુજ બહુ સારી હતી. અને કોઠાહુજ હતી ને એટલે જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. અને એનું કારણ એટલું હતું કે મને એક શાયરી બહુ ગમે છે કે બળે ઠંડ કમરો છે મેં અપની હુકુમત ચલાતા. કે આજે છે ને એ સમય એ આવી ગયો છે કે દીકરો છે એ બાપને એમ કહે છે કે તમને આમાં ખબર નથી પડતી, તમને આમાં ખબર ન પડે, મમ્મી તને આમાં ખબર ન પડે. એ નથી પડતી ને એટલે તને જન્મ દીધો, નકર જન્મ તમે જ મરડી નો નાખ્યો હોય, ઘર ભેગો થાય ને નો લેર કરે યાર, તમારે હાટું વીઘા વેચવા રહીએ. અને ખરેખર એટલે મને એ શાયરી યાદ આવે કે બડે ही ठंड कमरों से मैं अपनी हुकूमत चलाता हूँ, बड़े ही ठंड कमरों से मैं अपनी हुकूमत चलाता हूँ, इसके पीछे एक बूढ़े बाप ने बहुत पसीना बहाया, इसके पीछे एक बूढ़े बाप ने बहुत पसीना बहाया. અને સાહેબ એ આ વડીલોની વાત મારે કરવી છે. પણ ખરેખર તમે કોઈક દી ક્યાં જાઓ ગામડામાં, આજનો સમય એવો છે, મેં કીધું ને જોવા જવાની સિસ્ટમ, પહેલાંના સમયમાં એ જોવા જવાની સિસ્ટમ નહોતી. હા, પહેલાંનો વડીલો શું હતું, મા બાપ જે નક્કી કરી આવે એ ફાઇનલ. અને ખાલી ખબર તેદી પડે કે આ આપણું મોડલ છે. એ કેદી જેદી સુવાગરાતને દી આમ ઘૂંઘટ ઊંચો કરે ને ત્યાં ખબર પડે એકો બાદશાહ રાણી. હા, ઘણા ગુલા બટકાણા. તો એ લોકો આમ જો આખી જિંદગી કાઢી નાખી. હું કામ એક જ મુદ્દો હતો, કારણ કે એમાં કઈ બદલાય એવું નહોતું, રેશન કાર્ડ જેવું હતું, નામ ઉમેરાય કેન્સલ ન થાય. સાચી વાત એ હતી સાહેબ કે એને કદાચ કોઈ પાત્રો નહોતા ગમતા, છતાં એ સ્વીકારી લેતા હતા. શું કામ? કારણ કે એને પોતાના પાત્ર કરતા એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી સાહેબ, એટલા માટે થઈ અને પોતે છૂટાછેડા નહોતા કરતા. હા, ખરેખર સાહેબ આમ જો પહેલા હું ભજન ગાતો, હવે નથી ગાતો. હા, એટલે હજી ગાઉં છું, પણ હવે શું છે કે હવે ભજન કોઈ સાંભળતું જ નથી અને ભજન સમજાતું નથી. નકર સાહેબ હું હમણાં એક દી ભજન ગાતો હતો, બેઠો બેઠો કે મમતા મરે નહીં એનું મારે શું કરવું, આવું કીધું ને તો એક જણા વળ ખાતો મારી આમ પાછી કળી ગઈ. કે મમતા મરે નહીં એનું મારે શું કરવું, તો વળ ખાતો હતો. એટલે મેં કીધું ભાઈ અહીંયા એને શું કામ વળ ખા? એ કે મમતા સિવાય બધું બોલશે. કેમ? આ ભજનમાં આવે મમતા, મને કે મારી ઘરવાળીનું નામ છે, હું મમતા સોંટ્યા. ખરેખર હવે તો ગાવું એ મોટી ઉપાધિ. શું ગાવું, કેટલું ગાવું એ આવડતું હોય ને તો જ ગવાય. ને અમુક તો ગાતા હોય ગાંગરતા હોય એ ખબર ન પડે. ખરેખર હમણાં આમાં એક જગ્યાએ તબલાની દુકાન, તે ભેગું બંદૂક રાખે, તબલા ને હાર્મોનિયમ ને બધું હતું, તે રાખે બંદૂક. એટલે મેં વળી એને જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ આ તબલાની અરે આ બંદૂક ને બધું શું કામ રાખે? મને કે જે તબલાના પેટીની લઈ જાય છે ને પાડોશી બીજેથી બંદૂક લઈ જાય, મારે બે ધંધો હાલે. એટલે મૂળ ઘટના એ છે સાહેબ. પણ ભજન એવી વસ્તુ છે સાહેબ કે ભજન જો જીવનમાં ઉતરી જાય તો ભગવાન સુધી પહોંચાડી દે, અને ભજન જો સમજણમાં આવી જાય તો આખી જિંદગી ભગવાનની જેમ પૂરી થઈ જાય. એટલે મારા વાલા જ્યાં મોજ આવે ત્યાં ભજનમાં સાંભળો તો એને જીવનમાં ઉતારવા માટે સાંભળજો, ખાલી સાંભળવા માટે નહીં.